જે આપણે જોઈશું। જો વિદ્યાર્થી મિત્રો 28 નંબરનું ચેપ્ટર છે એક બે શબ્દોમાં ઉત્તર લખો, પાન નંબર 53 એમાં આપણને આપ્યું છે સૂચના નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર એક બે શબ્દોમાં લખો। પહેલો પ્રશ્ન જોઈએ, ગુજરાતમાં સૌપ્રથમ ટેલિવિઝન કેન્દ્ર ક્યાં શરૂ થયું હતું? તો સૌથી પહેલાં ટેલિવિઝન કેન્દ્ર ક્યાં શરૂ થયું હતું? તો એ છે પીજ ગામ છે, ત્યાં સૌથી પહેલાં ટેલિવિઝન કેન્દ્ર શરૂ થયું હતું। બીજું છે, મુસ્લિમોનું સૌથી મોટું યાત્રાધામ કયું છે? આ તો બધાને ખબર જ હોય છે, જેવી રીતે આપણા મંદિરો હોય છે એ રીતે મુસ્લિમોનું પ્રખ્યાત યાત્રાધામ કયું છે? તો કે મક્કા મદીના જે કહે છે એ એમનું પ્રખ્યાત યાત્રાધામ છે, તો આપણે અહીંયા લખીશું મક્કા। ત્રીજો પ્રશ્ન, અલ્હાબાદ એટલે કે પ્રયાગ, જે પહેલાં પ્રયાગ નામે ઓળખાતું હતું અત્યારે અલ્હાબાદમાં મહાકુંભ મેળો દર કેટલા વર્ષે યોજાય છે? આ અલ્હાબાદમાં જે મેળો યોજાય છે એ કેટલા વર્ષે યોજાય છે? જેવી રીતે આપણે ભાડભૂતનો હોય છે, વૈકુંઠનો હોય છે, એવી રીતે અલ્હાબાદમાં મહાકુંભ મેળો યોજાય છે। તે દર કેટલા વર્ષે યોજાય છે? તો તે દર 12 વર્ષે યોજાય છે। સૂર્યપ્રકાશને પૃથ્વી પર પહોંચતા કેટલો સમય લાગે છે? આ બધા માટે જનરલ છે, બરોબર। ચોથો પ્રશ્ન છે, સૂર્યપ્રકાશને પૃથ્વી પર પહોંચતા કેટલો સમય લાગે છે? તો સૂર્યપ્રકાશને પૃથ્વી પર પહોંચતા 8 મિનિટ અને 15 સેકન્ડ લાગે છે, તો આપણે અહીંયા લખીશું 8 મિનિટ અને 15 સેકન્ડ। ઓકે। પાંચમું છે, ભારતમાં ચલણી નોટો કયા શહેરમાં છપાય છે? જે આપણે પૈસા છે ને, પૈસાની નોટો 20, 100, 50 એ નોટો ક્યાં છપાય છે? તો એ નોટો ભારતમાં નાસિકમાં છપાય છે, અહીંયા આપણે લખીશું નાસિક। ભારતનો સૌથી મોટો પર્વત કયો છે? આ શું કીધું છે? ભારતનો કીધો છે, જો હિમાલય છે અને ગિરનાર છે। ગિરનારમાં તમે જાઓ છો ને, હા એ પણ ઊંચો છે, પણ એ શું કહેવાય? ગુજરાત અથવા આપણા એનો કહેવાય છે, જ્યારે ભારતમાં એટલે કે આપણા દેશનો સૌથી મોટો પર્વત કયો છે? તો કે હિમાલય, તો અહીંયા આપણે લખીશું હિમાલય। તમારે અહીંયા ભૂલ થાય નહીં, કોઈએ ગિરનાર લખવાનું નથી। મહાત્મા ગાંધીએ લખેલી આત્મકથાનું નામ શું છે? હવે જે મહાત્મા ગાંધીની આત્મકથા એમના જીવન પર જે કથા લખવામાં આવી છે, તેમની પોતાની એ કથાનું એટલે કે બુક એમણે બહાર પાડી છે, એ ચોપડીનું નામ શું છે? તો કે સત્યના પ્રયોગો, તો આપણે અહીંયા આન્સર લખીશું સત્યના પ્રયોગો। 8 છે, ભારતનું ચલણ કયું છે? તો આપણું ચલણ કયું છે? જેવી રીતે બધા દેશનું જુદું જુદું છે, યુરો, પાઉન્ડ અમેરિકામાં હોય છે ને, ડોલર, બરોબર, તો આપણા દેશનું શું છે? તો આપણા દેશનું રૂપિયો છે, તો આપણે અહીંયા લખીશું રૂપિયો। મેરેથોન દોડ લગભગ કેટલા કિલોમીટરની હોય છે? આજે તમે દોડમાં ભાગ લે છે બધા, એમાં આ દોડ હોય છે મેરેથોન દોડ, તો કેટલા કિલોમીટરની હોય છે? તો કે 42 કિલોમીટરની હોય છે, તો આપણે અહીંયા લખીશું 42 કિલોમીટર। રવિન્દ્રનાથ ટાગોરને તેમના કયા કાવ્ય સંગ્રહ માટે નોબેલ પુરસ્કાર મળ્યો હતો? એમનું જે કાવ્ય સંગ્રહ હતો એવો કયો કાવ્ય સંગ્રહ છે જેના એમને નોબેલ પુરસ્કાર મળ્યો હતો? તો ગીતાંજલિ કાવ્ય સંગ્રહ, તો આપણે અહીંયા લખીશું ગીતાંજલિ। હવે 11 નંબરનો પ્રશ્ન છે, એમાં તમને સાચી જોડણી કઈ છે તે શોધવાની છે। જુઓ, ગુરુ પૂર્ણિમા, ગુરુ પૂર્ણિમા, ગુરુ પૂર્ણિમા અને ગુરુ પૂર્ણિમા, આમાં સાચી જોડણી કઈ છે? તો સાચી જોડણી જે પહેલી છે એ સાચી જોડણી છે, તો આપણે અહીંયા લખીશું ગુરુ પછી પૂર્ણિમા। આપણી રાષ્ટ્રીય રમત કઈ છે? જેવી રીતે આપણું રાષ્ટ્રીય પક્ષી મોર, રાષ્ટ્રીય પ્રાણી વાઘ, એવી રીતે આપણી રાષ્ટ્રીય રમત પણ છે, તો આપણી રાષ્ટ્રીય રમત કઈ છે? તો હોકી આપણી રાષ્ટ્રીય રમત છે। તાજમહલ કોણે બંધાવ્યો હતો? કોની યાદમાં બંધાવ્યો હતો? તો મુમતાઝની યાદમાં શાહજહાંએ તાજમહલ બંધાવ્યો હતો। કોણે? શાહજહાંએ। કોની યાદમાં? તો કે મુમતાઝની યાદમાં તાજમહેલ બનાવ્યો હતો। શ્રી કૃષ્ણના ગુરુ કોણ હતા? શ્રી કૃષ્ણના ગુરુ કોણ હતા? તો કે સાંદીપની હતા, એ શ્રી કૃષ્ણના ગુરુ હતા, સાંદીપની।
15મો પ્રશ્ન છે પ્રવાહીના કદનો એકમ કયો છે? બરોબર, પ્રવાહીના કદનો એકમ કયો છે? તો પ્રવાહીના કદનો એકમ લીટર છે. કયા દેશનું રાષ્ટ્રચિહ્ન કાંગારૂ છે? આપણું રાષ્ટ્રચિહ્ન કયું છે? રાષ્ટ્રધ્વજ આપણો. પછી જે રાષ્ટ્ર પ્રાણી છે આપણું વાઘ, રાષ્ટ્રીય ફૂલ કમળ. હવે રાષ્ટ્રનું ચિહ્ન તો કાંગારૂ છે એ કયા દેશનું રાષ્ટ્રચિહ્ન છે? તો કે ઓસ્ટ્રેલિયા. આપણે જેવી રીતે વાઘ છે એ રીતે કાંગારૂ. વનસ્પતિ સજીવ છે આ હકીકતની શોધ કોણે કરી? આપણે સજીવ નિર્જીવ ઓળખીએ છીએ બરોબર, તો વનસ્પતિ એ સજીવ છે એ આપણને ખબર છે. તો વનસ્પતિ સજીવ છે આવું કોણે કીધું હતું? તો કે જગદીશચંદ્ર બોઝ. એમણે એવું કીધું કે વનસ્પતિ સજીવ છે. તો આપણે અહીંયા લખીશું જગદીશચંદ્ર બોઝ. કુલ નક્ષત્રો કેટલા છે? 18મો પ્રશ્ન છે કુલ નક્ષત્રો કેટલા છે? તો કુલ નક્ષત્ર 27 છે. 19મો છે ભારતના નાગરિકને કેટલા વર્ષની ઉંમરે મત આપવાનો અધિકાર મળે છે? તો બધા દેશનો અલગ અલગ વર્ષ હોય છે. આપણા દેશમાં આપણને વોટ આપવાનો, મત આપવાનો અધિકાર કેટલા વર્ષે છે? તો 18 વર્ષ થાય ત્યારે આપણું ચૂંટણી કાર્ડ નીકળે છે. 20મો પ્રશ્ન છે ગુજરાતનો સ્થાપના દિવસ કયો છે? આ તો તમને આવડવું જોઈએ. તો 1 મે 1960 એ આપણો ગુજરાતનો સ્થાપના દિવસ છે. બરોબર, જુઓ આ રીતે તમારે તમારી ચોપડીમાં પ્રશ્નોના જવાબ લખવાના છે અને નોટબુકમાં પણ લખવાના છે. આવી જ રીતે તમારે પણ સાચા ઉત્તર લખવાના છે. જો તમને પરીક્ષામાં પણ એક વાક્યમાં આ પ્રશ્ન પૂછાઈ શકે છે. તો જુઓ આપણે એકવાર ફરી પ્રશ્ન વાંચી જઈએ. પહેલું છે ગુજરાતમાં સૌપ્રથમ ટેલિવિઝન કેન્દ્ર ક્યાં શરૂ થયું હતું? તો પીજ. બીજું છે મુસ્લિમોનું સૌથી મોટું યાત્રાધામ કયું છે? મક્કા. ત્રીજો છે અલ્હાબાદ એટલે કે પ્રયાગમાં મહાકુંભ મેળો દર કેટલા વર્ષે યોજાય છે? તો 12 વર્ષે. ચોથો પ્રશ્ન સૂર્યપ્રકાશને પૃથ્વી પર પહોંચતા કેટલો સમય લાગે છે? 8 મિનિટ અને 15 સેકન્ડ લાગે છે. પાંચમું ભારતમાં ચલણી નોટો કયા શહેરમાં છપાય છે? તો નાસિક શહેરમાં છપાય છે. છઠ્ઠો ભારતનો સૌથી મોટો પર્વત કયો છે? તો હિમાલય છે એ ભારતનો સૌથી મોટો પર્વત છે. સાતમું મહાત્મા ગાંધીએ લખેલી આત્મકથાનું નામ શું છે? તો મહાત્મા ગાંધીએ લખેલી આત્મકથાનું નામ સત્યના પ્રયોગો છે. આઠમું ભારતનું ચલણ કયું છે? તો કે રૂપિયો. બધા દેશના અલગ અલગ ચલણ હોય છે. નવમું મેરેથોન દોડ લગભગ કેટલા મીટરની હોય છે? 42 કિલોમીટરની હોય છે. 10મું રવિન્દ્રનાથ ટાગોરને તેમના કયા કાવ્ય સંગ્રહ માટે નોબેલ પુરસ્કાર મળ્યો હતો? તો એમનું જે કાવ્ય સંગ્રહ છે એ કયો છે? ગીતાંજલિ. 11મું છે જેમાં તમારે સાચી જોડણી શોધીને લખવાની છે ગુરુ પૂર્ણિમાની. 12મો પ્રશ્ન છે આપણી રાષ્ટ્રીય રમત કઈ છે? તો હોકી એ આપણી રાષ્ટ્રીય રમત છે. 13મો પ્રશ્ન છે તાજમહલ કોણે બંધાવ્યો હતો? તો તાજમહલ શાહજહાંએ બંધાવ્યો હતો. આગળ છે 14મો પ્રશ્ન કે શ્રી કૃષ્ણના ગુરુ કોણ હતા? સાંદીપની એ શ્રી કૃષ્ણના ગુરુ હતા. 15મો પ્રવાહીના કદનો એકમ કયો છે? તો કે લીટર. લીટર એ પ્રવાહીના કદનો એકમ છે. 16 કયા દેશનું રાષ્ટ્રચિહ્ન કાંગારૂ છે? તો ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રચિહ્ન કાંગારૂ છે. 17 વનસ્પતિ સજીવ છે આ હકીકતની શોધ કોણે કરી છે? તો જગદીશચંદ્ર બોઝે એ હકીકતની શોધ કરી છે કે વનસ્પતિ એ સજીવ છે. 18મો પ્રશ્ન છે કુલ નક્ષત્રો કેટલા છે? તો કે 27 નક્ષત્રો છે કુલ. 19 ભારતના નાગરિકને કેટલા વર્ષની ઉંમરે મત આપવાનો અધિકાર મળે છે? તો 18 વર્ષની ઉંમરે મત આપવાનો અધિકાર મળે છે. ગુજરાતનો સ્થાપના દિન કયો છે? તો 1 મે 1960. તો આ પ્રમાણે તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે અને મેડમને હોમવર્ક ગ્રુપમાં લખીને મોકલી આપવાના રહેશે. થેન્ક યુ.